પાણી ગયા તારે બેની અમે તળાવનારે, પાળેથી લપસ્યો પગ બેડા મારા નંદવાણા રે. એ બેન, કોણ છે તું? કયા ગામથી આવી છે? તારી ઓળખાણ ન પડી હો. ભાભી, મારું નામ ગીતા છે. તમારા વેવાય છે ને સીતાપુરના, નાની છું હું. ઠીક ઠીક, એવી વાત છે ને. તું સીતાપુરની છે. બરાબર બરાબર, ઠીક. પણ તું અહીં રામપુરમાં કોના ઘરે આવી છો? હું અહીંયા મારા મામાના ઘરે આવી છું. તને કેમ ખબર પડી કે રાધા છે એનું હક પણ અમારા ઘરે કર્યું છે? મને બધી ખબર છે. અમારા સીતાપુર છે ને ખોબા જેવડું છે, એમાં મરણ થાય કે લગ્ન થાય બધાને ખબર પડે. એ વાત સાચી હો. પણ ભાભી, તમે છે ને છત્તી આંખે કૂવામાં પડ્યા છો, છેતરાણા છો તમે. એલી, કેમ તું આવું બોલે છે? કેમ છેતરાણા અમે? ભાભી, તમને એ તો ખબર હશે ને કે રાધીના બાપુ વાસદેવભાઈ એની આગળ 25 વીઘા જમીન છે. હા, એ વાતની તો મને ખબર છે, પણ એનું શું? પણ ભાભી, આ રાધીના લગ્ન થઈ જાય ને પછી એના બાપુ બધી જમીન એની મોટી દીકરીને આપી દેવાના છે. રાધીને એક કટકોય નહીં આપે. હું વાત કરે છો? ભાભી, એટલે જ કહું છું, ચેતતા રહેજો. તમારી યારે છે ને છળ કપટ થાય છે. હારું, હાલ હું જાઉં છું, મારે મોડું થાય છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. 2-3 કલાક પછી. આવી ગયા ભાઈ? હા. પાણી બાણી પીધું કે આપું? ના, પીધું. તો મારે તમને એક વાત કહેવી છે. હા, બોલો ને ભાભી. મને સમાચાર મળ્યા છે કે તમારા હાહરા છે ને એ તમારા લગ્ન પછી એની જમીન બધી છે ને એની મોટી છોકરીને આપી દેવાના છે. તો ભલે ને આપી દઈ ભાભી. આપણા બાપ દાદાની આપણી પાસે ઘણી જમીન છે, 100 વીઘા જેટલી. તો આપણે શું ખૂટે છે? માધવભાઈ, તમને શું લાગે છે કે આ કટકા જમીન હાટું હું બોલું છું? હું તો બોલું છું કે વાસુદેવભાઈ બે છોકરીઓ વચ્ચે ભેદભાવ રાખે છે ને ઈ. આ મોટી છોકરીને જમીન આપી દેવાની, નાનીને કાંઈ નહીં. આવું થોડું હાલે? ભાભી, કોઈ પણ બાપ છે ને એની છોકરીઓ વારે ભેદભાવ ન રાખે, પણ કાંઈક કારણ હશે. એમાં આપણે કાંઈ વચ્ચે પડવાની જરૂર નથી ભાભી. આ વાત છે ને ભાઈ, નાખી દીધા જેવી નથી. આની પાછળ કાંઈક તો કારણ હશે, એ આપણે જાણવું પડે. મને લાગે છે રાધી છે ને એના બાપને નહીં ગમતી હોય ને તો કાંઈક અપલખણ હશે, એ નક્કી. મને લાગે છે રાધીએ કાંઈક તો કાંડ કર્યા હશે હો. અરે રે ભાભી, હું અત્યાર સુધી જેટલી વાર રાધીને મળ્યો ને મને કાંઈ એવું નથી લાગ્યું. એ બહુ ડાય છોકરી છે. ભાઈ, જે દેખાતું હોય ને ક્યારેક સાચું નથી હોતું. આની આપણે ઊંડી તપાસ તો કરવી પડશે હો. અમારી ભાભી છે ને એમ નહીં સમજે. આ વાતને છે ને બહુ લાંબી કરવાના છે. રાધી કેટલી વાર લગાડી, ક્યારનો અહીંયા વાટ જોઈને ઊભો છું. હાલ આપણે કંઈક નિરાતે બેસીએ. ના, બેસવું નથી. મારા પપ્પાને ખબર પડશે ને તો ખીજાશે. બોલ ને, શું કામ હતું? રાધી, તું આવે ને એવી જતી રહી છે. થોડીક વાર મારી સાથે વાત તો કર. તમે સમજતા કેમ નથી? મારા પપ્પાને ખબર પડશે ને તો મને વટશે. હું તને એક વાત કહેવા માંગુ છું, તું સાચો જવાબ આપજે. હા, બોલો ને. તારા બાપુ આ 25 વીઘા જમીન તારી મોટી બેનને આપી દેવાના છે. આવું કોણે કીધું? એ કાંઈ માં નથી કેવું, પણ એટલું કે ને તું કે આ વાત સાચી છે ખોટી? જો માધવ, સાચું કહું ને તો આમાં મને કાંઈ ખબર નથી કે મારા લગ્ન પછી મારા પપ્પા મને શું આપશે ને મોટી બેનને શું આપશે. હું તો પારકી થા પણ કેવા માધવ, જે આપે ને એ લઈને વયું જવાનું હોય, એમાં માગવાનું બેસવાનું હોય. અને આમે માધવ, તમારે ક્યાં જમીન ઓછી છે? જો રાધી, એવું નથી. મને કાંઈ જમીનની ભૂખ નથી. આ તો મેં તને પૂછવા ખાતર પૂછ્યું. સારું માધવ, હું જાઉં. મારા પપ્પા ઓફિસે વાટ જોતા હશે. પણ રાધી, તું ખોટું ન લગાડતી. હું તને પ્રેમ કરું છું ને કરતો રહીશ, પણ આ તો મને આવા સમાચાર મળ્યા ને એટલે મેં કીધું પૂછી જોઉં એમ રાધીને. આ શંકાનું સમાધાન થઈ જાય ને એટલે, બાકી બીજું કાંઈ નહોતું. હા માધવ, સારું કર્યું તે મને પૂછ્યું. ચલો તો હું જાઉં. હા, સાચવીને જાજે. હે ભગવાન, આ ઓફિસનું કામ કરીને થાકી જવાય છે. હવે પાણી આરેથી પાણી લેવું હોય ને તોય લેવાતું નથી. રાધી બેટા, હું આવી ગયો છું. હા પપ્પા. કેમ બેટા, બહુ વાર લાગી? પપ્પા, રસોડામાં કામ કરતી હતી. બોલો ને. કાંઈ નહીં, આ થાકી જવાય છે. પાણી ગ્લાસે લેવાતો નથી. હું આપું પપ્પા પાણી? લ્યો ને. લે, આ તો વેવાણ. આવો. કેમ છે બેન, મજામાં ને?
હા હો ભાઈ, આમ અચાનક કેમ ભૂલા પીડ્યા? હું ભૂલી નથી પડી. આ તો વાસુદેવભાઈ તમારી યારે થોડીક વાત કરવી હતી ને એટલે આવી. વાત કરવી છે? શું વાત કરવી છે? બોલો ને. ભાઈ, મને એવા સમાચાર મળ્યા છે કે મારા દેરના લગ્ન થઈ જાય ને પછી તમે બધી જમીન તમારી મોટી છોકરીના નામે કરી દેવાના છો. બેન, મેં મારી બધી જમીન મારી મોટી છોકરીને ક્યારની આપી દીધી છે. આપી દીધી છે એટલે? બેન, મારે એક દીકરો પણ હતો. ઓફિસેથી આવતો હતો, રસ્તામાં એક્સિડન્ટ થયું, માથામાં બહુ વાઈ ગયું. એને હોસ્પિટલમાં દાખલ કર્યો, બહુ ખર્ચો કર્યો, પણ ન બચ્યો, ભગવાનના ધામમાં વયો ગયો. અને આ બધા ખર્ચાના રૂપિયા મેં મારી મોટી છોકરીના સાસરા પાસેથી લીધા હતા. હું એને પૈસા પાછા આપી શકું ને એવી મારી હેસિયત નહોતી, એટલે મેં પછી બધી જમીન આપી દીધી એ લોકોને. પણ મેં શરત મૂકી હતી કે મારી રાધીના લગ્ન થાય ને ત્યાં સુધી જમીન મારી પાસે રહેશે, પછી હું તમને આપી દઈશ. ભાઈ, વાત આવી હતી તો મને ખબર જ નહોતી. મને તો એમ હતું તમે બંને દીકરીઓ સાથે ભેદભાવ રાખો છો. બેન, મને બે દીકરીઓ સરખી જ વાલી છે. હું કામ હું ભેદભાવ રાખું? રાધા બેટા, સારીથી ચા બનાવ લે, વેવાણ આપણા ઘરે આવ્યા છે. એ હા પપ્પા. અરે ભાભી, તમે અમારા ગામમાં? હા હા, ઓલી જમીનનો વહીવટ કરવા આવ્યા છો ને? હા, તું જે વાત કરતી હતી સાચી છે કે ખોટી એ ચેક કરવા આવી હતી. વેવાએ કીધું કે એને છોકરો હતો એક એક્સિડન્ટમાં ગુજરી ગયો, એટલે એનો બધો ખર્ચો છે ને એ મોટી છોકરીને હારાય કર્યો હતો એમ. ત્યારે જ એણે આ જમીન આપી દીધી છે મોટી છોકરીને. તદ્દન ખોટી વાત છે ભાભી. આ તમારા વેવાય છે ને એ તમને ખોટી વાત કરે છે. જો ભાભી, મને છે ને કોઈની આગી પાછી કરવાની ટેવ નથી, પણ છતાંય કહી દઉં છું કે તમારા વેવાય છે ને એ તમારી યારે બનાવટ કરી રહ્યા છે. સાચવીને પગલાં ભરજો. સારું, ત્યારે હું જાઉં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભાભી, જઈ આવ્યા મારા સસરાના ઘરે? હા, જઈ આવી હો. તો મને વાત તો કરો, શું વાત થઈ ત્યાં? માધવભાઈ તમારા હારાએ મને આડી અવળી વાત કરીને ઉઠા ભણાવી દીધા છે. અને નસીબ જોગે હું એના પાદરમાંથી જતી હતી તો મને એવા સમાચાર મળ્યા કે તમારા હારા મારી યારે ખોટું બોલે છે. પછી મને ગુસ્સો આવ્યો અને હું પાછી ગઈ રાધીના ઘરે અને હક પણ તોડીને વહી આવી. શું? અરે આ તમે શું બોલો છો ભાભી? તમે મારી સગાઈ તોડી નાખી? તો શું કરું? આ તમારા સસરા મારી યારે બનાવટ કરે છે. હું એવું સહન ન કરું. આ તમે જરાય સારું નથી કર્યું, થોડોક તો વિચાર કરાય ને. અરે મારી દીકરી, ત્યાં શું કર્યું? તારે હું કામ કૂવામાં પડવું તું બાપા? રાધી, રાધી, શું થયું તને? આંખ ખોલ, આંખ ખોલ, તને શું થયું? બેટા, રાધી હવે કોઈ દિવસ આંખ નહીં ખોલે. અરે પણ શું થયું? રાધી આંખ ખોલ. રાધી, વાસુદેવભાઈ, રાધીને શું થઈ ગયું? ભાભી, એણે કૂવામાં જંપલાવીને મોતને વાલું કર્યું. બેન, તમે કાલે હક પણ તોડી ગયા ને, એને બહુ માઠું લઈ ગયું. બસ પછી દોડીને આવીને કૂવામાં જંપલાવ્યું. વાસુદેવભાઈ, હું તો સમજુ છું તમારી માથે આપ તૂટી પડ્યું, પણ તમારે હિંમત રાખવી પડશે ભાઈ. માધવ, તું જઈને ઘરે અંતિમ સંસ્કારની તૈયારી કર અને વાસુદેવભાઈ તમે રાધીને લઈને ઘરે આવો. હિંમત રાખો ભાઈ, ભગવાનને ગમ્યું ને એ ખરું. બેન, હિંમત કેવી રીતે રાખું? મારું જે કાંઈ હતું નહીં, મારી દીકરી જતી મને મૂકીને વહી ગઈ. હાલો માધવભાઈ, આપણે ઘરે જઈ તૈયારી કરીએ બધી. એ મારી દીકરી, તને આવું હુઈ છું બાપા. હવે બરાબર છું. એ ગીતા, અહીંયા તો. માધવભાઈ, આ તમારા સસરા બધી જમીન એની મોટી દીકરીને આપી દેવા નતા ને એ સમાચાર મને આ ગીતાએ જ આપ્યા હતા. શું? અરે ભાભી, તમે આને ઓળખતા નથી. આ એક નંબરની હરામી છોકરી છે.
એની વાતમાં તમે આવી ગયા? અરે ભાભી, આ સીતાપુર ગામની છોકરી છે, તમે એને ઓળખતા નથી. ભાભી, એને છે ને એની નજર મારી ઉપર છે, એને મારી સાથે લગ્ન કરવા છે, એટલે એણે રાધાનો કાંટો કાઢવા હાટું આ બધું ષડયંત્ર રચ્યું છે. કેમ, સાચું ને ગીતા? હા, મેં જ તારા ભાભીને ચડાવ્યા હતા કે રસ્તામાંથી કાંટો નીકળી જાય. મેં તો મારા બધા કામ પૂરા કરી નાખ્યા. માધવ, બોલ હવે લગ્ન કરીશ ને મારી સાથે? હવે તો કોઈ આડું નહીં આવે ને? પાપી, તને જરાય શરમ નથી આવતી? મારી રાધીનો કાંટો કાઢી નાખ્યો અને હજી તું મને પૂછે? કયા મોઢે પૂછે છે? મારી રાધીને મારી નાખી, કુંવારો રહીશ આજીવન, પણ તારી સાથે તો કોઈ દિવસ લગ્ન નહીં કરું. હાલો ભાભી. માધવ, મારી વાત સાંભળ. અરે તારી હાટું તો આ બધું કર્યું મેં. મિત્રો, જોયું, કોઈનું ખરાબ કરવા જતા મારું જ ખરાબ છું. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. ધન્યવાદ.